સરહદી સુરક્ષાને મળશે વેગ। રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખથી ₹5,000 કરોડના ખર્ચે બનેલ 125 વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ। ભારતીય સરહદી માળખાને વધુ મજબૂત કરવાની દિશામાં એક ઐતિહાસિક કદમ ભરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે લદ્દાખથી 125 વ્યૂહાત્મક પરિયોજનાઓનું લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પિત કરી છે। સીમા સડક સંગઠન દ્વારા વિકસિત આ પ્રોજેક્ટ્સનો કુલ ખર્ચ અંદાજે ₹5,000 કરોડ છે। આ પરિયોજનાઓમાં 28 મહત્વપૂર્ણ રસ્તાઓ, 93 પુલો અને 4 અન્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે, જે લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને અન્ય 7 સરહદી રાજ્યો અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મિઝોરમમાં પથરાયેલી છે। રક્ષા મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ પરિયોજનાઓ માત્ર રસ્તાઓ અને પુલો નથી, પરંતુ દેશની સુરક્ષાની જીવાદોરી સમાન છે। તેમણે શ્યોક નદી પર બનેલી ટનલ અને અન્ય દુર્ગમ વિસ્તારોમાં થયેલા નિર્માણ કાર્યોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો, જે સૈન્યની અવરજવર અને લશ્કરી સરંજામ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે। રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું કે વિકસિત ભારતનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આપણા સરહદી વિસ્તારો સુરક્ષિત અને સમૃદ્ધ હશે। આ પ્રોજેક્ટ્સ દ્વારા અંતરિયાળ ગામડાઓને પણ મુખ્ય પ્રવાસ સાથે જોડી શકાશે, જેનાથી પ્રવાસન અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે। આ કાર્યક્રમમાં બીઆરઓના મહાનિર્દેશક અને અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આટલા મોટા પાયે એક સાથે 125 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન એ બીઆરઓના ઇતિહાસમાં એક રેકોર્ડ સમાન ઘટના છે। રક્ષામંત્રીએ બીઆરઓના જવાનો અને અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે પ્રતિકૂળ હવામાન અને ભૌગોલિક પડકારો વચ્ચે પણ તેમણે રાષ્ટ્ર નિર્માણમાં કાર્યમાં અદ્ભુત યોગદાન આપ્યું છે। આગામી બજેટમાં પણ બીઆરઓ માટે ભંડોળ વધારી ₹7,146 કરોડ કરવામાં આવ્યું, જે સરકારની સરહદી સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે।